રાધનપુર ખાતે આવેલા રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આજથી 2 દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે આજ તારીખ 6/12/2024 અને 7/12/2024 ડિસેમ્બર 2 દિવસ સુધી રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ અને BM સરગરા, જિલ્લા પશુપાલન અધિકારી અને વિક્રમ સુવાતર, હારીજ ખેતીવાડી અધિકારી અને રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક CK દેસાઈ, રાધનપુર તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે રવિ કૃષિ મહોત્સવ 2024 દ્વારા अंतर्गत आज राधनपुर मुकामे कृषि महोत्सव आयोजन करेलू। एमा राधनपुर तालुकाना खेडूतो द्वारा अने जे खेतीवाड़ी अधिकारीओ द्वारा जे मोदी साहेबे 2005 थी कृषि महोत्सव शुरू कर्यो। आज 2017 में ए खूब ज सफलतापूर्वक जे खेडूतोने सरकार द्वारा जेने सहाय चूकवे छे एनी सहाय पण आपी अने भविष्य में पण मार्गदर्शन एवं आप्युं के कृषि महोत्सव में वधारे ने वधारे खेडूतो ए सहाय ले अने एक कृषि महोत्सव ने सारी रीते आगळ वधारे अने लोकोने ए लाभथी एनो लाभ मळी रहे एटला माटे आयोजन सुंदर कर्युं छे अने खूब ज सफलतापूर्वक आ आयोजन थयुं छे। बदल अधिकारीओनो खूब आभार। गुजरात सरकार द्वारा 2 दिवसीय रवि कृषि महोत्सवનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે, જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે। શું નામ છે તમારું? મારું નામ વિક્રમભાઈ સુવાતર, નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ।